મહેસાણા જિલ્લામાં એક વધુ ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં તત્કાલીન ટીડીઓ દર્શન પટેલે સરકારી જમીનનો દુરુપયોગ કરીને ખાનગી વ્યક્તિને ગેરકાયદે રસ્તો આપી દીધો હોવાનો આરોપ છે। આ ઘટના સર્વે નંબર 22 વાળી સરકારી જમીન સાથે સંબંધિત છે, જે અગાઉ દબાણગ્રસ્ત હતી અને હાઈકોર્ટના હુકમને પગલે ખાલી કરવામાં આવી હતી। આ કૌભાંડમાં દર્શન પટેલે, જેઓ પહેલાથી જ દાહોદના 71 કરોડ રૂપિયાના મનરેગા કૌભાંડમાં આરોપી તરીકે જેલમાં ગયેલા છે। કોઈ પણ કાનૂની પ્રક્રિયા વગર સરકારી જમીન ઉપર શૈલેષ દેસાઈ નામના ખાનગી વ્યક્તિને રસ્તો ફાળવી દીધો હતો, તો આ જમીનની કિંમત કરોડો રૂપિયામાં હોવાનું જાણવા મળે છે અને આ ગેરરીતિનો ભોગ સરકારી સંપત્તિ બની છે। સ્થાનિક અગ્રણી રતિભાઈ પટેલે આ મામલે ફરિયાદ કરી હતી, પરંતુ તે સમયે કોઈ નોંધપાત્ર પગલાં લેવામાં આવ્યા ન હતા। આ ઘટનાએ સ્થાનિક વહીવટીતંત્રની કામગીરી પર પણ સવાલો ઊભા કર્યા છે। બ્લોક નંબર 22 ની અંદર એ પોતે સરકારી જમીનમાં જ્યારે રોડ બનતો હોય ત્યારે અરજદારે ગામમાંથી અરજી કરેલી। એ વખતે મને હુકમ દર્શન પટેલે ટીડીઓએ આપેલો અને મને હુકમની કોઈ સ્પષ્ટતા કરાવવાના સરકારશ્રીમાં ગ્રાન્ટ મંજૂર કરાવવાને એ જગ્યાની લોકેશનની પૈસા ભરાવવાને સીધો પાછો સ્ટે ઉઠાવી અને રોડ ગ્રામ પંચાયતે કરી દીધો હતો। તો આને શું કહેવાય? આ સરકારી જમીન એ ખોટી રીતે કહેવાય ને, એને ભ્રષ્ટાચાર ગણો તો કહી શકાય અને ઇલીગલી કાયદાની વિરુદ્ધમાં કામ કર્યું છે। કોઈ પણ જાહેર રસ્તો પ્રાઇવેટ સર્વે નંબરમાં મળતો હોય તો એની અંદર માગણી મુજબ રેવન્યુ વિભાગમાંથી મંજૂરી લેવી પડે અને એ પ્રક્રિયા કર્યા વના મને હુકમ એમને આપેલો, છતાં પણ મને હુકમ ઉઠાવી અને રોડ બનાવી દીધેલો છે। આપણે દર્શન પટેલ સામે કેવા પગલાં લેવાની માગણી કરી? કાયદેસર પગલાં લેવા જોઈએ। એના મહેસાણા તાલુકામાં જે લાખવડ ગામનો રોડ બનાવ્યો છે એના કાયદેસર જે થતા પગલાં લેવા જોઈએ। એની અગાઉ પણ બધું જે કંઈ હોય એના પગલાં યોગ્ય પ્રમાણમાં પગલાં લેવા જોઈએ। દર્શન પટેલ પર એવો પણ આરોપ છે કે 300 જેટલા દબાણકારોની ખોટી આકારણી લાખવડ ગામમાં કરી દીધી છે। એવું રતિલાલે અરજી કરેલી છે કે ખોટી દબાણકારોની ખોટી આકારણી કરેલી છે, એ બાબતે ગ્રામ પંચાયત હવે એ દર્શન પટેલે ટીડીઓએ જે કર્યું છે એ મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, પણ રોડની મને ખબર છે અને આવા રોડ છે ને એ જે 22 સર્વે નંબરનો રસ્તો પણ ત્યાં નથી, એનો લેઆઉટ અને સર્વે નંબર જુઓ ને તો એ બીજા સર્વે નંબર થઈને બીજા રસ્તામાં નીકળે છે, તો રસ્તો પૂરક છે જ નહીં। લેઆઉટમાં જોશો તો નેડિયું બતાવે છે, નેડિયા થઈને 22 નંબરનો રસ્તો છે અને કાયદેસર રસ્તો એમનો બ્લોક નંબર 14માં ગ્રામ સરકારી જગ્યામાં નથી। દર્શન પટેલ મનરેગા કૌભાંડમાં જેલમાં ગયા છે। હા, એ પેપરમાં કાલ વાંચ્યું છે, પેપરમાં કાલ વાંચ્યું છે। એટલે આવું કૌભાંડ કરવા ટેવાયેલા છે? હવે એ પેપરમાં આવ્યું છે, હું જાણું છું। ના, મહેસાણામાં પણ એમને કૌભાંડ કર્યું। હવે કમ્પાઉન્ડ લાખોડનો એક રોડ ઇલીગલી બનાવેલો છે। હવે બાકીના શું છે તો તપાસ અર્થે આવશે તો બહાર નીકળશે, કારણ કે મને ખ્યાલ નથી બાકીનો। તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા।